ઘરના કામમાં કરનારા નોકરો નામથી નોકર હોય છે પણ વ્યવહારથી શેઠ હોય છે. વાસણવાળી બાઈ ને કપડાની બાઈ ને આ બધા એ પ્રાય શેઠ શેઠાણીના જ રોલમાં જોવા મળતા હોય છે. તો એ એક બીજી કથા છે. એવું પણ ભગવાન ક્યાંક ક્યાંક પ્રકટ કરે છે. જેમ અવતાર કાળની અંદર ભગવાન પોતાની અંદર એવી જાતની ભાવનાને પ્રકટ કરે કે કોઈ ભક્તના સામે એવી અધીનતા પ્રકટ કરે તો એ પણ ભગવાનની લીલાનો એક ભાગ બની શકે છે. પરંતુ ત્યાં પણ કોઈ વ્યક્તિ એમ કે ભગવાન અસમર્થ હોવાને કારણે એમને આ કરવું પડ્યું છે તો આપણને કહેવું પડે તું ખાંડ ખાય છે. તું કંઈક ભ્રાંતિમાં જીવી રહ્યો છો. ભગવાન કોઈ અસામર્થ્યવશ નથી કરતા. ભગવાને પોતાના સામર્થ્યથી પોતાના અંદર એ અસામર્થ્યને પ્રકટ કર્યું છે. તમે આમ બોલો તો તમે કંઈક વાત કરી. તો આ સ્થિતિ અહીંયા છે. માર્ગમાં ફલનો ભેદ છે એ તમે શું કામ રાખો છો એવો પ્રશ્ન ભગવાનને નથી પૂછી શકાતો. એટલે આપણા પાર્ટમાં નિશ્ચિત નથી, ભગવાનના પાર્ટમાં તો બધું નિશ્ચિત છે. આપણને ખબર નથી, એ સસ્પેન્સ રાખ્યું છે. હા, સમજ્યો ને? હા, હા, બિલકુલ સાચી વાત છે. કરનાર માણસ છે એનો ઉત્સાહ કે હતોત્સાહ થવું એ બધું આ સસ્પેન્સને જ આધારી છે. અને એ સસ્પેન્સમાં જ ક્રીડા છે. જો ભગવાન એ રહસ્યને તમને આપી દે કે ભાઈ તમે આ સૃષ્ટિમાં જન્મ્યા, અત્યારે તમારો આટલા હજારમો જન્મ ચાલી રહ્યો છે અને હવે 10,000 જન્મ પછી તમારી મુક્તિ થશે, આ રહસ્ય જો આપણે જાણી જઈએ તો ભગવાનના ભગવાન થઈ જઈએ આપણે. કે તો પછી જે છેલ્લો જન્મ જે દિવસે હશે તે દિવસે જ અમે જે કરવાનું હશે એ કરશું, અત્યારે આરામ કરવા દે. એટલે એમાં તો મજા નથી કઈ. એમાં ફિક્સિંગ તું કરીને દેખાડ થોડું, અમે તાળી વગાડશું. કેજે ક્યારેક એવું થાય તો બેનને જ છા તો આપી નહીં કહેતા. આ રીતથી માર્ગ ભિન્ન છે, ફલ ભિન્ન છે. મહાપ્રભુજી ફરીથી કહેશે કે તેથી પુષ્ટિ માર્ગે મર્યાદા અને પ્રવાહથી જુદો માર્ગ છે. આ મહાપ્રભુજીની સમ છે. સંગીતના તાલમાં આવે ને સમ છેલ્લી એ. હવે જીવોની ઉત્પત્તિનો પ્રકાર બતાવી રહ્યા. સર્ગભેદમાં કહ્યું ને કે સર્ગની અંદર સ્વરૂપાંગ ક્રિયાયુતમ. તો સર્ગની અંદર સ્વરૂપનો મતલબ શું? જીવ. અંગ મતલબ દેહ અને ક્રિયા મતલબ ક્રિયા. તો સર્ગના અંદર સિસ્ટમના પાર્ટ રૂપમાં એક જીવ પણ છે. ફલ બતાવી દીધું કે આ સર્ગ ક્યાં ટર્મિનેટ થશે, એ છેલ્લો મુકામ બતાવ્યો આનો. હવે એના અંદર રહેલા જે જીવો છે એનું પ્રાકટ્ય કેવી રીતે છે એ બતાવી રહ્યા છે કે તાનહમ દ્વિષતો વાક્યાત ભિન્ના જીવા પ્રવાહિણ અત એવે તરૌ ભિન્નૌ શાંતૌ મોક્ષ પ્રવેશત. ભગવાને તાનહમ દ્વિષત, હું એમના સાથે એમના પ્રત્યે દ્વેષ ભાવ ધરાવું છું. આસુરી જીવો માટે ભગવાને કહ્યું તાનહમ દ્વિષત ક્રૂરાન સંસારેષુ નરાધમાન ક્ષિપામી અજસ્રમશુભાન આસુરીષ્વેવ યોનિષુ આસુરીમ યોનિમાપન્નાઃ મૂઢાઃ જન્મની જન્મની મામ અપ્રાપ્યૈવ કૌંતેય તતો યાન્ત્યધમાં ગતિમ. આમ દૈવાસુર સંપત વિભાગમાં ભગવાન આસુરી જીવોને જે ફલ પ્રાપ્ત થાય છે એ કહી રહ્યા છે કે એ મને કદી પ્રાપ્ત નહીં કરી શકે. એમાં એવકાર લગાડ્યો છે, મામ અપ્રાપ્યૈવ, નહીં જ પ્રાપ્ત કરી શકે અને એ લોકોની અધોગતિ જ થશે. તો હવે જુઓ કે જે આસુરી જીવ જેનું લક્ષણ ભગવાને ત્યાં કર્યું છે એ ભગવત પ્રાપ્તિ એમની કદી થતી નથી, એમની અધોગતિ થાય છે. ચતુર્દશ અધ્યાયની અંદર પણ ત્રિવિધ ગતિઓનું નિરૂપણ કરતા ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થાઃ મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ જઘન્ય ગુણવૃત્તિસ્થાઃ અધો ગચ્છન્તિ તામસાઃ, એમ ભગવાન કહે છે.
ત્રિવિધ ગતિ ભગવાને બતાવી છે: મધ્ય ગતિ, અધોગતિ અને ઉર્ધ્વ ગતિ. તો અધોગતિનો મતલબ આ તામસી સૃષ્ટિ છે, પ્રવાહી સૃષ્ટિ. એટલે એમને જે ફલ પ્રાપ્ત થાય છે એ પણ તામસી અધોગતિ રૂપ ફલ છે. એ કદી પણ ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત નથી કરી શકતા. નથી કરી શકતાનો મતલબ શું છે કે દરેક કાર્યમાં, પ્રત્યેક ક્ષણમાં, પ્રત્યેક જન્મમાં એમને દરેક વખતે અધો જ ગતિ થાય છે એવો નિયમ નથી. પણ ફાઇનલી એમને જે થશે તે અધોગતિ જ થશે. આ તાત્પર્ય છે. ના, એવું નથી. અંધનતમ એ થોડો પારિભાષિક શબ્દ છે. જ્યાં ન તો અક્ષર સાયુજ છે, ના ભગવત પ્રાપ્તિ છે. આવી જાતનું જે છેલ્લે પર્યવસાન છે એ અંધનતમ છે. તમસ છે એ પણ ભગવાનનું સ્વરૂપ છે, પરંતુ એ એક એવી અવસ્થા છે કે જેમ જડ પદાર્થો જે વખતે મુક્ત થાય ત્યારે ન તો એ પદાર્થને મુક્ત થવાનો અહેસાસ પહેલે હતો બદ્ધ હોવાનો, કે ન મુક્ત થવાનો એને કદી અહેસાસ થવાનો છે. એ પ્રાકૃત પદાર્થો પ્રકૃતિની અંદર વિલીન થઈ જઈ રહ્યા છે. ત્યાં કોઈ અનુભૂતિ નથી, ત્યાં કોઈ જાતનું મુક્તિનો અહેસાસ નથી. તે જ રીતથી આ જે પ્રવાહી સૃષ્ટિ છે એનો અંધનતમની અંદર પ્રવેશ થાય છે. એનો મતલબ આ કે જળ પદાર્થોની જેમ એનું પણ મોક્ષ આમ થઈ જાય છે. આ અર્થ એનો છે. એટલે એને પ્રાકૃત લય પણ કહ્યો છે. પ્રાકૃત પદાર્થોની જે મુક્તિ થાય તેમાં પ્રવાહી સૃષ્ટિની પણ મુક્તિ થાય છે. પ્રાકૃત માટે અંધનતમ વપરાતો નથી. અંધનતમ નિંદાર્થક શબ્દ છે. જળના માટે શું નિંદા કરવાની? જેને પોતાને કંઈક ગાળ આપે છે એવી ખબર પડે એની સામે તો આપણે નિંદા કરીએ તો મજા પડે આપણા કહેવાને. પણ જળના માટે નિંદાનો મતલબ નથી. ત્યાં દાખલા તરીકે આપ જે પણ અત્યારે વર્ણાશ્રમી આપણે છીએ, પરંતુ કોઈ સંસ્કાર આપણા થતા નથી. એટલે જ્યારે અંતિમ સંસ્કાર કરવાનો અવસર આવે છે ત્યારે શાસ્ત્ર એ પૂછે છે કે મર્યું કોણ? શું એના 16 સંસ્કાર સંપન્ન થયા હતા? એટલે 15 સમજી લો, અંતિમ સંસ્કાર બાકી છે. એટલે શું એને યથાવિધિ શાસ્ત્રીય કર્તવ્યનું પાલન કર્યું હતું? અગ્નિહોત્રાદિ છે એ કરતો હતો? નથી કરતો? અચ્છા, તો હવે બ્રાહ્મણ નથી, ન વૈશ્ય છે, ન શૂદ્ર છે, કે ન એ ક્ષત્રિય છે. એને જેમ લાકડાની માફક બાળી આવો. એટલે સામાન્ય રીતે જે સંસ્કારહીન કે કર્મહીન જે વ્યક્તિ છે, શાસ્ત્ર મર્યાદાથી નથી કરતા, એમનો જે દાહ સંસ્કાર છે એના માટે શબ્દ વપરાય છે કાષ્ઠવદ દાહ. લાકડાની જેમ બાળી આવો, જેમ લાકડું બાળ્યું તેમ આને પણ બાળી દો. કેમ કે ત્યાં કોઈ સંસ્કાર કરી શકાતો નથી. સંસ્કાર તો પૂર્વ સંસ્કારની અપેક્ષા રાખે કે ભાઈ આ સંસ્કારના પહેલાંનો સંસ્કાર થયો છે કે નહીં. નથી થયો તો એના પછીનો સંસ્કાર એપ્લિકેબલ નથી થતો, કેન્સલ થઈ ગયો એ રાઈટ. એટલે હવે જે વ્યક્તિ મૃતક છે એ મૃતકનું પ્રતીક બનાવીને એના બધા સંસ્કારો કરીને પછી શાસ્ત્ર વિધિથી એનો પાછો અંતિમ સંસ્કાર અને બાકીના બધા કર્મો એ દશા, દ્વાદશા, વાર્ષિક કર્મ સુધી એ બધું ચીચોડો ચાલ્યા કરે છે. એ જે સંસ્કાર થાય છે એ પ્રતિકાત્મક સંસ્કારો એ વિધિ તે વખતે થવી જોઈએ સ્મશાનમાં, પરંતુ કેમ કે એ પાત્રતા નથી એટલે એ વિધિ ત્યાં થતી નથી. ખ્યાલમાં આવ્યું ને? એટલે લૌકિક અગ્નિથી એનો દાહ થઈ જાય. પણ યથાવિધિ એણે જીવન જીવ્યું હોય તો અગ્નિહોત્ર માટે જે એણે પોતાના ઘરમાં જે અગ્નિને પ્રજ્વલિત રાખી છે એ અગ્નિથી ચિતાને મુખ કરી અને એમાં એના શરીરની આહુતિ આપીને અંતિમ સંસ્કાર થાય. તે વખતે વૈદિક વિધિપૂર્વક એ સંસ્કાર થતો હોય છે, પરંતુ એ હવે શક્ય નથી. એટલે સૂતક વગેરેના સંબંધમાં પણ આ નિર્ણય આપવામાં આવ્યો છે કે યદિ અગ્નિહોત્રીનું મૃત્યુ થાય તો એનો જ્યારે દાહ સંસ્કાર થાય તે વખતથી સૂતક માનવું, અને મારા તમારા જેવા છે એના જે શ્રી કૃષ્ણ બોલે તો જે વખતે મર્યા તે વખતથી માનવાનું. એમાં પછી દાહ સંસ્કારથી દિવસ નહીં ગણવાનો. એટલે ઘણા એવા પ્રશ્નો જટિલ આવતા હોય છે. ભાઈ અમેરિકા એમનો પુત્ર વસે છે ને એની ઈચ્છા છે કે ભાઈ એમના સ્વજનને છેલ્લા જોવે તો એને શવગૃહમાં મૂકી દે. પછી 2 દિવસે જ્યારે એને ટિકિટ મળે અને બિચારો આવે
તો હવે બોલો પૂછે કે ભાઈ હવે અમારે સૂતક કે દિવસથી પાડવાનું? પરિવારજનો એમ પૂછે, દાહ સંસ્કાર થયો ત્યારથી પાડવાનો કે જે વખતે દેહ છૂટ્યો એમ ડિક્લેર કર્યું ડૉક્ટરે ત્યારથી પાડવાનું? તો આપણે એમ કહીએ ભાઈ યદિ અગ્નિહોત્રી હોય તો દાહ સંસ્કારથી, અન્યથા જ્યારે મૃત્યુ થયું તે વખત. તો આ બધી સૂક્ષ્મતાઓ છે શાસ્ત્રની. કિંગ કર્મ કિમ કર્મેથી કવ્યોપ્યત્ર મુહેતા એવું છે કામકાજ. તો વાત સમજો કે ભગવાન એમ કહી રહ્યા છે કે આસુરી જીવ મને પ્રાપ્ત નથી થઈ શકતો. તાનહમ દ્વિષતઃ ક્રૂરાન, મારો દ્વેષ કરનારા જે છે એવા ક્રૂર નરાધમો છે એમને હું આસુરી યોનિમાં નિરંતર નાખતો રહું છું. મને કદી પણ પ્રાપ્ત ન થઈને એ લોકો અંધનતમની પ્રાપ્તિ કરે છે. તો આ જે જીવનો સર્ગ, આવી જ પ્રકારના જીવોને ભગવાને જે બનાવ્યા છે એ આસુરી સર્ગ. આ જીવ છે એ પ્રવાહ અને મર્યાદાથી ભિન્ન છે. કારણ શું? કે મર્યાદા અને પુષ્ટિથી ભિન્ન છે. કેમ કે મર્યાદાનું ફલ મુક્તિ છે, પુષ્ટિનું ફલ ભક્તિ છે. અહીંયા ફલ બતાવ્યું અધમ ગતિ, તો સ્પષ્ટ થઈ ગયું આ જીવો છે એ મર્યાદા અને પુષ્ટિથી ભિન્ન છે. અતએવે તરવ ભિન્નવ શાંતવ. શાંત મતલબ અંત સહિત. અતએવ ઇતરવ, બીજા જે બે છે એ શાંત મતલબ અંત સહિત છે. અંત સહિતનો મતલબ મુક્તિરૂપ કોઈક અંત એમનો આવે છે, અને આમનો મુક્તિરૂપ અંત નથી આવતો. એટલે જ પ્રાયઃ પ્રવાહી જીવ મુક્ત થાય છે એવું નથી કહેવાતું, એનો લય થઈ જાય છે એમ કહેવામાં આવે છે કે મુક્ત ન થયો, લય થઈ ગયો. જેમ કોઈક તો પાસ થાય કે કોઈક નાપાસ થાય ને કોઈક ચઢાવવામાં આવી જાય, કોઈક અલગ કેટેગરી છે, કાંઈક તો કોઈની સ્ટેટસ થઈ કે નહીં. તો અમુક છે એ ચઢાવી દેવામાં આવે છે, કેમ કે હવે સરકારના નિયમ છે કે જેમ ભણવાનો રાઈટ છે એમ પાસ થવાનો પણ રાઈટ છે. એ માર્ક કેટલા આવ્યા છે એ નથી વિચારવાનું, કઈ ગ્રેડ આવી છે નથી વિચારવાનું. પ્રાઇમરી લેવલ ઉપર કોઈને નાપાસ નહીં કરવાના, કેમ કે આજકાલ આત્મહત્યાના બનાવો બહુ બનતા જાય છે. બાળક છે એના ઉપર ડિપ્રેશન આવી જાય છે, એને ખોટા ખોટા એક્સપેક્ટેશન વધી જાય છે, ખોટી હરીફાઈ પડી જાય છે, મુખ્ય વિદ્યાર્જનનો હેતુ એક બાજુ રહી જાય છે અને ખોટી રેસ થઈ જાય છે. તો નાપાસ નહીં કરવાના. તો આ કોઈ હવે આ કઈ ગતિ? શાંત તો નહીં કહી શકાય એને, શાંત નહીં કહી શકાય, તો લય થઈ જાય છે, ચડાવી દો એમને. એમ અહીં પણ અતએવ ઇતરવ ભિન્નવ, બીજા જે બે છે મર્યાદા અને પુષ્ટિ, એ પ્રવાહી જીવથી ભિન્ન છે, કેમ કે એમની ગતિ અંતવાળી છે, મુક્તિરૂપ અંતવાળી છે, એટલે એમને અલગ માનવા. મોક્ષ પ્રવેશતઃ, શાંતનો મતલબ શું? મોક્ષમાં એમનો પ્રવેશ છે, અધિકાર છે. નહીં, તાન અહમ દ્વિષતઃ, મારો જે દ્વેષ કરનારા છે તેને. દ્વિષતઃ એટલે દ્વેષ કરનારા, મારો જે દ્વેષ કરે છે તેવા, એ અર્થ લેવાનો છે. ભગવાન એનાથી દ્વેષ કરે છે એવું મારાથી ભૂલથી બોલાઈ ગયું, પરંતુ એવો એનો અર્થ નથી. ભગવાન પણ દ્વેષ તો ચોક્કસ કરે છે, અને ભગવાને કહ્યું પણ છે, પણ આ વચનમાં નથી કહ્યું. આ વચનમાં નથી કહ્યું, કેમ કે ભગવાન એમ કહે છે કે ભાઈ જેમ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય યે ભજન્તિ તું મામ ભક્ત્યા મયि તે તેષુ ચાપ્યહં. જે મારું ભક્તિથી ભજન કરે છે એમનું હું પણ ભજન કરું છું. એનો રિવર્સ કરો કે જે મારા સાથે દ્વેષ કરે છે એને હું દ્વેષ કરું છું. સીધી વાત છે. યે યથા મામ પ્રપદ્યન્તે તાન તથૈવ ભજામ્યહં. તો ભક્તિ માર્ગી છે એને હું ભક્તિ માર્ગથી એપ્રોચ કરું છું, તો હું એનું ભજન કરું છું. યદિ પ્રવાહ માર્ગી છે, એને મારા સાથે કુસ્તી લડવી છે તો હું એની સાથે પણ કુસ્તી લડું. ત્યાં પછી સંત મહાત્મા બનીને નહીં બેસું, ત્યાં તો પછી જે ચક્રવક્ર ચાલશે એ ચાલશે જ. તો દ્વેષ જ તો થઈ રહ્યો છે ને. આ વચનનો એ અર્થ નથી, એ મારાથી ભૂલથી કોઈ નીકળી ગયું. તો ઇતરવ શાંતવ મોક્ષ પ્રવેશતઃ, આ એની ફલભેદથી ત્રિવિધ પુષ્ટિ જીવોનો ભેદ અહીંયા પ્રતિપાદિત થયો. હવે આગળ જુઓ. હવે પુષ્ટિમાર્ગી જે સર્ગ છે, એટલે અહીંયા હવે પ્રવાહ અને મર્યાદાનો રેફરન્સ એક બાજુ રાખીને ફૂલ ફ્લેજ પુષ્ટિનું એક ચેપ્ટર ભગવાન શ્રી મહાપ્રભુજી ખોલી રહ્યા છે. એમાં એ વાત બતાવી રહ્યા છે કે
પુષ્ટિ માર્ગી જે સર્ગ છે એના જીવ, એની દેહ અને એની ક્રિયા, એને આપણે ઓળખવું કેવી રીતે, એનું સ્વરૂપ કેવું છે, એનું વર્ણન કેવી રીતે સમજવું. બરાબર? અત્યાર સુધીના નિરૂપણ જે થયું એનો ઉપસંહાર કરી રહ્યા છે કે તસ્માત જીવાહ પુષ્ટિ માર્ગે ભિન્ના એવ ન સંશય. હવે મહાપ્રભુજી કહે છે કે હું આશા રાખું છું કે પુષ્ટિ માર્ગ અને પુષ્ટિ જીવ બીજા બધાથી ભિન્ન છે એ બધાને સમજમાં આવી ગયું હશે. આવી ગયું હશે ને બધાને? હવે તો બસ તો હવે સંશય નથી, તો આગળ આપણે ચાલી શકીએ. હવે પ્રયોજનનો જે પ્રશ્ન હવે આવ્યો હતો અહીંયા ઇન્ટરવલમાં કે ભાઈ આ સર્ગ શા માટે, ભગવાને આ સર્ગ શા માટે પ્રકટ કર્યા છે? એક તો બહુ સ્ટાન્ડર્ડ જવાબ છે કે લીલા માટે. લીલા શા માટે? આનો કોઈ ઉત્તર નથી. ફરીથી આવું ફલ આને શું કામ આપો છો એમ ભગવાનને કોઈ પૂછી નથી શકાતું, એમ ભગવાન આવી લીલા શું કામ કરે છે એમ પણ પૂછી નથી શકાતું. એ નિષ્પ્રયોજનિકા કૃતિ, એનું નામ જ લીલા છે. જેની અંદર કોઈ કેલ્ક્યુલેશન નથી, આનંદ માટે કંઈક કરી રહ્યા છીએ, તો એ નિષ્પ્રયોજનિકા થયું. દાખલા તરીકે આપણે રસ્તામાં જઈ રહ્યા છીએ, છોકરાઓ સ્કૂલથી ચાલીને આવતા હોય ને એમનું અવલોકન કરીએ તો કંઈક ગણગણતા ગાતા આવતા હોય, ક્યાંક એમનું ધ્યાન હોય, ક્યાંક દૃષ્ટિ હોય. કોઈ સાયકલ હોય તો ટણીંગ ઘંટડી વગાડતા જાય, કોઈ ઝાડનું પાંદડું આવે તો ખેંચીને તોડતા જાય, કોઈકનો થાંભલો આવે તો એના ઉપર ઢમ કરીને ચાલ્યા જાય. શું કામ આવું બધું કરો છો? કંઈ સમજાતું નથી. ઝાડના પાંદડા તાણવાની જરૂર શું કામ સાયકલની કોઈકની ઘંટડી વગાડી દીધી? બસ નિજાનંદમાં મસ્ત છે, બધું થઈ રહ્યું છે, એમાં કરવામાં કંઈ નથી આવી રહ્યું, બધું થતું આવી રહ્યું છે. તો જે લીલા છે એ આ પ્રકારની છે. એમાં તમે સવાલ પૂછવા જાઓ તો ઓલો કંઈક મને ખબર જ નથી કે મેં આવું બધું કંઈક કર્યું, પણ મજા આવી રહી હતી. એમાં તમે ખલેલ પહોંચાડી આવો સવાલ પૂછીને. મસ્તીમાં તો એમાં આવા ગંભીર ગંભીર સવાલ પૂછી લીધા. તમને એમ લાગતું હશે કે હું કંઈક સિરિયસ મેટર મારી ચાલી રહી છે, હું તો મજામાં હતો, આવા બધા સવાલો મને કેમ પૂછો છો? એમ ભગવાનના માટે જે સહજ ક્રીડા છે, આપણા માટે આવું બધું બેસીને ભણવું પડે 4-4 કલાક એને સમજવા. ભગવાનને આપણે પૂછીએ કે ભાઈ આવું શું કામ કરો છો? કે અચ્છા હું કરું છું એની તમે કીધું ત્યારે મને ખબર પડી, હું તો મસ્તીમાં હતો, તમે વચ્ચે ખોટો મચ્છર કરડી ગયો એક આવીને એવું લાગતું હશે. તો તસ્માત જીવા પુષ્ટિ માર્ગે ભિન્ના એવ ન સંશય. પ્રયોજન તેમ છતાં પણ હવે આપણે બેઠા છીએ અને નથી સમજાતું તો આપણને વિચારવું પડશે, કેમ કે ભગવાનના માટે તો બધું ચૂટકીનો ખેલ છે ને આપણા માટે તો બહુ ઘણા અનેક જીવો જન્મોની સાધના છે. તો હવે સમજી લો શ્રી મહાપ્રભુજી કહે છે કે શું કામ કયો સર્ગ છે. પુષ્ટિ સર્ગને સૌથી પહેલાં સમજો. ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિર નાન્યથા ભવે. આ પુષ્ટિ સૃષ્ટિ શા માટે પ્રકટ થઈ, ભગવાને શા માટે પ્રકટ કરી? ભગવદ રૂપ સેવાર્થ. ભગવાન પોતે એમ ઈચ્છી રહ્યા છે કે ભાઈ જેમ કોઈ મોટી સભા ભરાતી હોય, એની અંદર કોઈ વીઆઈપીએ જવાનું હોય તો આખી સભા એના માટે છે એ વાત તો નક્કી છે, પણ સાથે કોઈ એવા માણસ તો જોઈએ કે એને પાણીની તરસ લાગે તો કોઈ ગ્લાસ આપે, કોઈ એને પરસેવો આવે તો એનું કોઈ નેપકિન આપે, ગરમી આવે તો એને કોઈ પંખો કરી દે. એમ આસપાસના નજીકવાળા ખાસમ ખાસ પણ લોકો કોઈક તો જોઈશે જ ને, એના વગર આ બધું તંત્ર ચાલશે નહીં. એટલે ભગવાનને કોઈ ખાસા ખવાસ, કોઈ છડીદાર, કોઈ જમાદાર એવા બધા જોઈએ છીએ જે ભગવાનના અનુચર છે. આ જે અંગત સૃષ્ટિ છે આ અવસર ભગવાન પાછા બધાને નથી આપતા. ભગવાન આ અવસર બધાને નથી આપતા. જેનો અધિકાર જેટલો છે એટલો જ આપે છે. જેમ છડીદાર છે તો એને ફરી પાછો બીજી સેવાનો અધિકાર નથી, એ જ સેવામાં એ નિયુક્ત છે. તો જે ખાસ અંગત સૃષ્ટિ છે એની અંદર પણ કંઈક ભગવાને કોઈકની સાથે યથાયોગ્ય અંતર જાળવ્યું છે. એની પાત્રતામાં પણ કોઈક જાતના સૂક્ષ્મ ભેદને સ્વીકાર્યા છે. એટલે જેટલા પણ અવતાર ચરિત્રો છે એની અંદર તમે જુઓ કે રામાવતારની અંદર વાનરોના રૂપમાં દેવતાઓ પ્રકટ થયા. ભગવાનની અંગત સૃષ્ટિ છે. એમાં ઘણાને ખબર પણ નથી કે અમારું મૂળ સ્વરૂપ આ છે, પણ ભગવાને એને એ ઈચ્છાથી પ્રકટ થયા અને રાવણનો સંહાર કરવા માટે, અસુરોનો સંહાર કરવા માટે એ લોકો બધા સ્વરૂપ થયું. ભગવદ અવતારની અંદર પણ આ જ સ્થિતિ છે કે ભગવાન પ્રકટ થયા ત્યારે વ્રજભક્તો દેવતાઓના રૂપમાં જે છે વ્રજભક્તોના રૂપમાં શ્રુતિઓ વેદની છે પ્રકટ થઈ છે.
પાંડવો છે, એ બધા દિવ્ય દેવતાઓ છે, એના અંશરૂપમાં ભગવત કાર્યને સંપન્ન કરવા માટે પ્રકટ થયા છે. તો આ કોઈક સૃષ્ટિ છે જે ભગવાન જ્યારે પણ કોઈક કાર્યને અવતાર કાળમાં અથવા તો અનવતાર કાળની અંદર પણ, અત્યારે અનવતાર કાળ છે, તો ભગવાન ઈચ્છી રહ્યા છે કે ભાઈ જે દૈવી સૃષ્ટિ છે એ દૈવી સૃષ્ટિના માટે તો કદી અનવતાર હોતો નથી. અનવતાર તો અન્ય સૃષ્ટિ માટે છે. જે દૈવી સૃષ્ટિ છે, પુષ્ટિ સૃષ્ટિ છે, ભગવાનના શ્રીઅંગ સંબંધી સૃષ્ટિ છે, એના માટે તો અનવતાર કદી છે નહીં. એના માટે અવતાર સિદ્ધ છે. ભગવાનનો અવતાર કાલ સર્વદા સદા સ્થિત છે. શ્રી પ્રભુચરણે પણ ગઈકાલે તમે જતી વખતે કહ્યું તો નિત્ય લીલા છે, ચાલી રહી છે કે નહીં? સર્વત્ર સદા ચાલી રહ્યું છે. તો પુષ્ટિજીવ પાસે ભગવાન એમ અપેક્ષા રાખે છે કે એ ભગવત રૂપ સેવાની અંદર પ્રવૃત્ત થાય. હવે રૂપ સેવા છે એ રૂપના આંતરબાહ્ય બંને પ્રકાર છે. તો જેનાથી જે પ્રકારના રૂપની સેવા સિદ્ધ થાય, ચાહે તો પ્રકટ રૂપની સેવા સિદ્ધ કરે તો તનુવિત્તજા સેવા પોતાના ઘરમાં સર્વસ્વ સમર્પણપૂર્વક આત્મનિવેદન કરીને કરી શકે છે. જેનાથી અસમર્પિત ત્યાગપૂર્વક સર્વસ્વ સમર્પણ નથી થઈ શકતું, સ્વયં સકલ ઇન્દ્રિયોથી ભગવત સેવામાં પરાયણ નથી થઈ શકતો, તો આંતર સ્વરૂપનું ભજન પણ શ્રવણ કીર્તન સ્મરણ દ્વારા, પ્રભુના ગુણગાન દ્વારા કરી શકે છે. એ પણ જેનાથી શક્ય નથી બનતું, શ્રી મહાપ્રભુજી એના માટે ભગવત નામનું ભજન પણ કહી રહ્યા છે કે તમે નામ ભજન પણ કરો તો પણ તમે પ્રભુના સન્મુખ રહી શકશો. કોઈનાથી એ પણ શક્ય ન બને તો શ્રી મહાપ્રભુજી એને ચોથા ઉપાયના રૂપમાં શરણાગતિનો માર્ગ પણ બતાવી રહ્યા છે કે ભાઈ તમારાથી નથી થઈ શકતું એ વાતનું નિરંતર અનુસંધાન તમે બનાવીને પ્રભુના અંદર તમારા રક્ષક હોવાની ભાવના રાખો છો, તો આટલી માત્ર જે તમારી ભાવના છે એને પણ ભગવાન એક માર્ગનો દરજ્જો આપી શકે છે. આ શરણાગતિનો માર્ગ છે. તો શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને એ બધી જ પ્રણાલીઓ આપણને આપી છે. પરંતુ ફરીથી જેમ કોંગ્રેસી ઘાસ અને કોંગ્રેસી બાવળના ઉપદ્રવ થયા, એમ આપણે ત્યાં પણ મહાપ્રભુજીએ પ્રકટ કરેલા માર્ગમાં બનાવટી માર્ગો આપણે પેદા કરી દીધા. એવી બનાવટી સાધનાઓ, બનાવટી પરંપરાઓ, બનાવટી પ્રણાલીઓ કે જેની અંદર પુષ્ટિજીવને ખોટો સંતોષ મળી જઈ રહ્યો છે અને એના માટે એની સ્વભાવ પ્રકૃતિના અનુરૂપ જે માર્ગ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો છે એને દાટી દેવામાં આવ્યા છે. એટલે સેવાને બનાવટી સેવા બનાવવામાં આવી કે ભાઈ તમે રસીદ ફાળો તો બધું થઈ ગયું, ઘરમાં કંઈ નહીં કરો તો ચાલશે, તમે અમારે ત્યાં મનોરથ કરાવી દેશો, તમારી સેવા થઈ ગઈ. ખબર પડી ને? તમારાથી સર્વસ્વ સમર્પણપૂર્વક, અસમર્પિત ત્યાગપૂર્વક સેવા નથી થતી, કોઈ ફિકર ન કરો, તમે ખાલી મિશ્રી ધરો તો ચાલશે, તમે અઠવાડિયામાં એક વખત જુમે કે જુમે સેવા કરશો તો ચાલશે. આવી જાતના બનાવટી પ્રકારો પુષ્ટિ માર્ગની અંદર ભક્તિ સાધનાના ફેલાવી દેવામાં આવ્યા. એટલે જેના માટે શ્રી મહાપ્રભુજીએ આંતરભજનનો પ્રકાર બતાવ્યો હતો એ આંતરભજન પણ ન કરી શકે, અને જે બાહ્ય ભજન બતાવ્યો હતો એ બાહ્યને પણ યથાયોગ્ય અનુસરી ન શકે. એ ક્યાંયનો ન રહે માણસ, ક્યાંયનો ન રહી જાય એવી જાતની એક વિકટ પરિસ્થિતિ એના સામે પેદા કરી દીધી. ખ્યાલમાં આવ્યું ને? દાખલા તરીકે કોઈક વિદ્યાર્થી જે એના અંદર લાલસા છે, મને કંઈક પ્રાપ્ત કરવું છે, વિદ્યાર્જન કરવું છે, એને ઉચિત અવસર નથી મળી રહ્યો, તો એ પોતાના મનમાં એ પરિતાપ છે કે એની જે લલક છે એને દબાવીને એને બેઠો છે. એના અંદર સાચી ઉત્કંઠા છે, એટલે એ કદી મરશે નહીં એ ભાવ એનો. પણ આપણે એ વ્યક્તિને ખોટો સંતોષ આપી દઈએ, કોઈ એવો રસ્તો બતાવી દઈએ કે ભાઈ તારી વિદ્યા અર્જનની કામના છે ને, તો એમ કરે અહીંયા એડમિશન લઈ લે, એડમિશન અહીંયા લે, તું ભણવા ત્યાં જા, ક્લાસ ત્યાં એટેન્ડ કર અને ટ્યુશન મારે ત્યાં આવ. બોલો માણસ તો ગાંડો જ થઈ જાય ને. સરવાળે બધા ધૂતવા બેઠા છે એને. કોઈક સરકારની માન્યતા મેળવેલું ટાઇટલ છે, ત્યાં તો એણે એડમિશન લેવાનું, પણ ત્યાં ન મકાન છે, ત્યાં ન ટેક્સ્ટબુક છે, ન ત્યાં કોઈક સિસ્ટમ છે. એણે જવાનું ક્યાં? ક્લાસ કોઈક બીજી જગ્યાએ મળી રહી છે, ત્યાં એણે હાજરી પુરાવા જવાનું. પણ ત્યાં પણ ફરી પાછા બેઠા છે એ જ માણસો જે આ ઈચ્છી રહ્યા છે કે અહીંયા તો ખાલી અમને પગાર મળે છે એટલા માટે આ રૂમ ખોલીને બેઠા છીએ,
પણ અમારે પગાર છે એ પૂરતો નથી. એ તો તું અમારા ઘરે આવીને ફરી પાછું અમને એક્સ્ટ્રા પૈસા આપીને ટ્યુશન કરશે ત્યારે જ થશે તારું કામ. એટલે પાછો એક ત્રીજી જગ્યાએ પૈસા ઓર આપ. એમ ચારેય બાજુ ધુતારાઓ બેઠા છે. તમે જોજો, બિચારો કોઈ પુષ્ટિ માર્ગી આવે લે બ્રહ્મસમન, ભગવાનની સામે કર આત્મસમર્પણ. બધું આપનું છે, આપના માટે છે, આપના સિવાય મારું બીજું કોઈ નથી. મારું ઘર, મારો પરિવાર, મારું ધન સંપત્તિ. ભગવાનને મૂર્ખ બનાવીને ઓલો માણસ બહાર આવ્યો. ઠીક છે, હવે મારાથી કંઈ સેવા બેવા તો થવાની નથી. ઓલા એને સમજાવી દીધું કે ભાઈ સેવાની જરૂર નથી, હું તને તારા જેવો પ્રોગ્રામ બનાવીને આપીશ. આ લે એક ચિત્રજી, ચંટપસ કરીને નાટક કરી દે પુષ્ટ કરવાનું, એની તું કર સેવા. કાંઈ ન બને કાંઈ નહીં, મિશ્રી ધર, મિશ્રીમાં બધા જ રસો છે. ઓલો મિશ્રી ધરે અને એ બ્રહ્મા જીવે કે હું ઠાકુરજીને ભોગ ધરી રહ્યો છું, આ એ નંદનો કુંવર છે, એને હું મંગલ ભોગની અંદર અત્યારે દૂધ દઈએ, છગન વગન પ્યારે લાલ કીજીએ કલેવું. ભગવાન કે કલેવુંમાં માખણ દધી રોટીની વાત આવી રહી છે, અને આ તો બધું મિશ્રીમાં કેવું ટરકાવી રહ્યો છો? એ બધું ભાવનાનો માર્ગ છે, માની લેવાનો હોય. તમે સમજતા નથી, પુષ્ટિ માર્ગ આજે બદલાઈ ગયો છે. એમ કરીને ભગવાનને લલ્લુ બનાવવાના, મહાપ્રભુજીના નામની દીક્ષા આપીને મહાપ્રભુજીને મૂર્ખ બનાવવાના, પોતે ખોટો સંતોષ લેવાનો કે હું કરી રહ્યો છું. પાછું એમ કહેવાનું કે વૈષ્ણવને ત્યાં તો સેવા હોતી નથી, સેવા તો વલ્લભકુલને ત્યાં જ થાય. આપ સેવા કરે શીખવે શ્રી હરિ. આ બધું તમારે ત્યાં તો કદી થવાનું નથી. એટલે જે ઓલો કરી રહ્યો છે મરતો પડતો ગીરતો, એની અંદર પણ અસંતોષના બીજ વાવી દેવાના કે મારાથી તો કંઈ થતું નથી, હું તો હાથ પવિત્ર કરીએ છીએ, અમે ઠાકોરજીને પરિશ્રમ આપીએ છીએ. હવે પરિશ્રમ દૂર કેમ થાય? તો અમારે ત્યાં તો રસીદ ફળાવો બેઠો બેઠો જિંદગીભર, ને પૈસા અહીંયા ઠાલવતો રહે. અહીંયાથી અમે તમને છાબડીને ટોકરીને મઠડીને બધું આપતા રહેશું. એ તારા સમર્પિત જીવન થઈ ગયું, તું કૃતાર્થ થઈ ગયો. એટલે ધુતારાઓ લોભિયાના ગામમાં ભૂખ્યા ન મરે એ ન્યાય આ દરેક ક્ષેત્રમાં ચાલે છે. તેમાં બ્રહ્મસંબંધ, અષ્ટાક્ષર, સેવા, આ ક્ષેત્રમાં પણ પુષ્ટિ માર્ગની અંદર આ જ એક નાટક પ્રવાહ માર્ગનો ચાલી રહ્યો છે. આમાં જો કંઈ નથી તો પુષ્ટિ માર્ગ નથી, બાકી બધું જ છે. પૂરો મર્યાદા માર્ગ, પૂરો પ્રવાહ માર્ગ છે. નદારદ ખાલી પુષ્ટિ માર્ગ છે, નદારદ ખાલી મહાપ્રભુજી છે, નદારદ પુષ્ટિ પુરુષોત્તમ છે, બાકી બધું છે. તો વાત સમજો કે ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ. તો સાલા એ નાલાયકને તમે પુષ્ટિ માર્ગમાં લાવી શું કામ રહ્યા છો કે જે રૂપ સેવામાં એને કોઈ રુચિ નથી, એના સાથે એનો કોઈ સંબંધ નથી? મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં કહી રહ્યા છે કે આ જીવને મેં એટલા માટે પ્રકટ કર્યો છે ભગવાને. તો તમારે તો પુષ્ટિ માર્ગમાં એને જ આપવા લાવવાનો છે કે જે હોંશે હોંશે ભગવત સેવા પરાયણ થવા ઈચ્છે છે, જે સમર્પિત થવા ઈચ્છે છે, જે અસમર્પિત જીવનને છોડવા ઈચ્છે છે, જે ભગવત સન્મુખ રહેવા ઈચ્છે છે, ઘરને પોતાનું ઘર ભગવાનનું ઘર બનાવવા ઈચ્છે છે. બીજા માટે આ માર્ગ નથી. એ જીવનું પ્રાકટ્ય એ માટે નથી. આ ફરી પાછી એક ફળદ્રુપ જમીનની અંદર કોંગ્રેસી બાવળ અને કોંગ્રેસી ઘાસ વાવવાનું ષડયંત્ર છે, જેથી એ જમીન પણ ખતમ થઈ જાય અને ત્યાં થોડી ઘણી પોટેન્શિયાલિટી વાળો માણસ હોય એને પણ ગામ છોડવું પડે કે હવે અહીંયા ન થાય ખેતી. આ જમીન છે બિન ઉપજાઉ થઈ ગઈ છે, પડતર થઈ ગઈ છે, ખરાબો છે. ગુજરાત શબ્દ વાપરે છે, ખરાબાવાળી જમીન છે. તો આ પુષ્ટિ માર્ગને આવો ખરાબાવાળો આપણે બનાવ્યો છે. આવી બધી ઇમ્પોર્ટેડ આઇટમો લાવીને કહી રહ્યા છે કે પ્રયોજન સમજો. જ્યારે પ્રયોજન સમજશો તો તેના અનુસાર તમારી ફરજ તમને સમજાશે, તેના અનુસાર તમારા સ્વરૂપને તમે સમજી શકશો. આપણે ખબર છે પુષ્ટિ માર્ગની તો વાત અલગ છોડો, અત્યંત સામાન્ય સ્તર ઉપર આપણે બોલીએ છીએ પ્રતિજ્ઞાપત્ર સ્કૂલની અંદર. હવે તો ખબર નહીં બોલાતા હશે કે નહીં. ભારત મારો દેશ છે, હું ભારતનો નાગરિક છું. આગળ તો મને યાદ નથી, ભૂલી ગયો છું. આટલું ખબર છે મને. તો બધા ભાઈ બહેન છે ને બધા રહેવું જોઈએ સારું સારું ને એ બધી વાતો આપણે બોલીએ છીએ. શું કામ? આપણા સ્વરૂપનો બોધ રહે, આપણા પ્રયોજનનો ખ્યાલ આવે, તે અનુસાર આપણે આપણા કર્તવ્યને સુવ્યવસ્થિત કરી શકીએ. કોઈ આપણા સ્વરૂપથી વિપરીત કર્તવ્યના તરફ જતા હોઈએ તો આપણને આ પ્રતિજ્ઞાપત્ર ભલે શબ્દના રૂપમાં એકાદ વખત યાદ તો આપે કે ભાઈ તું કોણ છો. એમ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે વખત પ્રયોજનને સ્પષ્ટ સમજો તો તમને આગળનું કોઈ પણ પ્લાનિંગ કરી શકશો. કોઈને તમે સ્ટ્રેટેજિકલી આની અંદર લાવશો ને તો પણ એના સ્વરૂપ અનુસાર ઉપયોગ કરી શકશો. પણ તમારી મનોવૃત્તિ જો દૂષિત છે
પુષ્ટિ માર્ગના માટે કે એને જીવના કલ્યાણની દૃષ્ટિથી એને ન લાવીને ચેલા મૂંડવાની ભાવનાથી કે સૃષ્ટિ પોતાની ફોલોવર્સ છે એને વધારવાની દૃષ્ટિથી જ્યારે તમે કોઈને અહીં લાવી રહ્યા છો તો તમે પાપી છો. તમે ભગવત નામને વેચી રહ્યા છો આ દીક્ષાના પવિત્ર ધંધા હેઠળ. આમ શ્રી મહાપ્રભુજી એના ઉપર બહુ સ્પષ્ટ આક્ષેપ કરે છે. શ્રી ગુસાઈજી બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે વિચાર્યૈવ સદા દેયમ કૃષ્ણ નામ વિશેષતઃ અવિચારિત દાનેન સ્વયં દાતા વિનશ્યતિ. ભગવાન નામની દીક્ષા છે એ બહુ વિચારપૂર્વક કંજુસાઈથી આપવી જોઈએ. જો તમે આને ભાજી મૂળાના ભાવે ટકેશેર ભાજી ટકેશેર ખાજા કરવા જશો તો તમે નષ્ટ થઈ જશો. કેમ કે એ જે તમે અહીંયા જેને દીક્ષા લાવી રહ્યા છો વિચાર્યા વગર એ બધા જ ભસ્માસુર થઈને તમારા ઉપર કે દિવસે હાથ મૂકવા આવશે એનું કોઈ ગેરંટી નથી. અને જે દિવસે એ લોકો તમારા માથે હાથ મૂકશે ત્યારે મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર તમે પુષ્ટિમાર્ગ નહીં ચલાવી શકો, એમની ઈચ્છા અનુસાર તમને પુષ્ટિમાર્ગ ચલાવવો પડશે. આજે એ જ સ્થિતિ છે, 101% એ સ્થિતિ છે. આજે મહાપ્રભુજીની વાત લઈને કોઈ પુષ્ટિમાર્ગી આચાર્ય આવે તો ગામ એને શીખવાડશે કે આ 500 વર્ષ જૂનું છે, આના પોથા બંધ કરો, અમને જેમ ફાવે તેમ અમને શીખવો. એક્ઝેક્ટલી એ સ્થિતિ છે. અને એની અંદર આપણે ધન્યતા અનુભવી રહ્યા છીએ. અને હવે લોકો તે હદ સુધી પહોંચી ગયા છે કે એની સમય પ્રમાણે સિદ્ધાંતો બદલવા જોઈએ એમ લોકો કહે છે. વલ્લભ વંશજ કહે છે. જે વલ્લભ વંશજને શ્રી ગુસાઈજી એમ કહે છે કે યો વદત્યન્યથા વાક્યમ આચાર્ય વચનાજન સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગો દુષ્ટ સંગમ. હરિરાયજી આજ્ઞા કરે છે કે મહાપ્રભુજીના વચનથી એક અણુ માત્ર પણ અલગ ઉપદેશ કરતો હોય એને દુષ્ટ જાણ, એના સંગને. શ્રી ગુસાઈજી સ્પષ્ટ શાપ આપી રહ્યા છે કે જે મહાપ્રભુજીના વચનથી અન્યથા વ્યાખ્યાન કરે છે, નિરૂપણ કરે છે, એ નર્કમાં જવાનો અધિકારી છે. તસ્માજ શ્રી વલ્લભાખ્ય ત્વદુદિત વચનાદ અન્યથા રૂપયંતી ભ્રાંતા યે તે નિસર્ગ ત્રિદશ રૂપતયા કેવલાંધન તમોગા. આ શ્રી ગુસાઈજીનો શાપ છે કે તમે મહાપ્રભુજીના વિરુદ્ધ કોઈ વાત કરી રહ્યા છો કે મહાપ્રભુજીની પ્રણાલીથી અલગ હટીને કોઈ મહાપ્રભુજીના નામ ઉપર વાત કરો છો તો નરકે જ તમારું સ્થાન છે. કેમ કે તમે આત્મસન્માન આચાર્યના પ્રતિ તમે વફાદાર નથી કે જેના નામ ઉપર તમે તમારું જીવન રડી રહ્યા છો. તો બહુ મોટો અપરાધ છે. આ અમારા માટે પણ, પ્રત્યેક વૈષ્ણવના માટે પણ આ સ્થિતિ છે. તો પ્રયોજન એક વખત સ્પષ્ટ થાય તો કર્તવ્યનું સ્વરૂપ તમે નિર્ધારિત કરી શકો. જ્યાં સુધી પ્રયોજન નથી થતું ત્યાં સુધી કર્તવ્ય નથી બનતા. ઘણી બધી વ્યવહારમાં સમસ્યાઓ આવતી હોય છે. એના ખટલાઓ સંસદની અંદર પણ, કોર્ટની અંદર પણ ચાલતા હોય છે. ત્યારે કોર્ટ જે વખતે વિરોધાભાસી મુદ્દાઓ સામે આવે તે વખતે વિચારે છે કે આ જે વિરોધ પેદા થઈ રહ્યો છે એના અંદર હિતાહિતનો વિચાર કે એનું સ્વરૂપ કેવું છે. અને ભારતીય ધર્મ, જે ભારતીય સંવિધાન છે એના અંદર જે આધારભૂત સિદ્ધાંતો આ સંવિધાનના છે એના અંતર્ગત આ વિષયને આપણે કેવી રીતથી સમાવી શકીએ અને એનું સમાધાન કાઢી શકીએ. એટલે કોર્ટ કોઈક માર્ગદર્શક સિદ્ધાંત આપે છે કે હવે આ માર્ગદર્શક સિદ્ધાંતના આધારે તમે કોઈક કાનૂન બનાવો. કેમ કે એ માર્ગદર્શક સિદ્ધાંતમાં કોઈક પ્રયોજનને ડિફાઇન કરવામાં આવે છે કે ભાઈ આનાથી આ હિત થશે, આનાથી આ અહિત થશે. આ બધા પાસાઓનો વિચાર કરીને હવે દેશનો કાનૂન તમે બનાવો કે કઈ રીતથી દેશ સારી રીતથી ચાલી શકે. પણ આ બધું શક્ય ક્યારે બને કે આ બધું શા માટે તમે કરી રહ્યા છો એનો કોઈક તમારી પાસે જવાબ હોય. જો એનો ઉત્તર તમારી પાસે ન હોય તો તમે જે કંઈ પણ કેટલાય કાનૂન બનાવી નાખશો એ બધા અર્થહીન થઈ જશે, એનો કોઈ અમલ નહીં કરી શકે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે પહેલાં આ પ્રયોજનને સમજો. ભગવદ્રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત. કેટેગરીકલી શ્રી મહાપ્રભુજીએ એને સ્પષ્ટ કી છે કે આ સિવાય એનું બીજું કોઈ સ્વરૂપ નથી, આ પ્રયોજન સિવાય એના માટે બીજું કોઈ પ્રયોજન નથી, કર્તવ્ય નથી. આમ બંને રીતથી વિધિ અને નિષેધ મુક્તિ શ્રી મહાપ્રભુજીએ આ વાત બતાવી કે પુષ્ટિજીવ એક એની સૃષ્ટિ કેવલ ભગવત સેવા માટે છે. અને એ લક્ષ્યથી, એ પ્રયોજનથી
યદિ પુષ્ટિજીવને શોધીને એને આ માર્ગનો ઉપદેશ આપવામાં આવે તો જ એ ભગવાનની ઈચ્છાનું પાલન તમે કર્યું ગણાય, નહીં તો ભગવાનનો પણ દ્રોહ કર્યો તમે. ખ્યાલમાં આવ્યું ને? તમે કોઈ વ્યક્તિને કન્ડિશનલ કોઈ વસ્તુ આપી રહ્યા છો કે જો તમે આ વસ્તુ મારી પાસે છે હું તમને આપવા ઈચ્છું છું, પણ તમારે આનો આ વ્યક્તિ માટે, આવી પરિસ્થિતિ માટે આ રીતથી ઉપયોગ કરવાનો છે. આ રીતથી તમને કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ આપે અને પછી તમે વસ્તુ તો લઈ લીધી હોશે હોશે અને પછી એની શરતો છે કે એની અપેક્ષાઓ છે તેના અનુસાર એનો ઉપયોગ કે એનું પાલન નથી કરતા, તો અહીંયા જુઓ ધર્મ કે ભક્તિ નથી આવતી. નૈતિકતાના ધોરણે તમે નાલાયક સિદ્ધ થઈ રહ્યા છો. ધર્મ સિદ્ધાંતની વાત તો બહુ દૂર રહી, કે ભક્તિ સિદ્ધાંતની વાત બહુ છેટી છે. નૈતિકતાના ધોરણે તમે ડિસ્ક્વોલિફાઈડ થઈ જાઓ છો આ વ્યવસ્થામાં કોઈ પણ કામ કરવા માટે. આટલી મોટી આપણે ગેમ રમી રહ્યા છીએ શ્રી મહાપ્રભુજી સાથે, ભગવાન માર્ગના સાથે, જ્યારે આપણે વિચાર્યા વગર કોઈ નવીન નવીન સ્કીમ આપી દઈ રહ્યા છીએ, સેવાની, કથાની, કે તનુજાની, કે વિત્તજાની, કે મનોરથોની, કે હવેલી, કે દુકાનોની, મીઠાઈની, તો કંઈક ગેમ રમાઈ રહી છે. એ ઓલમોસ્ટ મહાપ્રભુજીથી વિરુદ્ધ લઈ જનારો ઉપાય છે. તેથી સમજો કે ભગવદ રૂપ સેવાર્થ આ સૃષ્ટિ છે પુષ્ટિજીવોની, તે સિવાય આ સૃષ્ટિમાં પુષ્ટિજીવોનું કોઈ પ્રયોજન ભગવાને વિચાર્યું નથી. એટલે ભગવાનના આ પ્રયોજનને લક્ષ્યમાં રાખીને એમને ઉપાય બતાવો તો તમે ભગવાને કહેલો માર્ગ તમે કહી રહ્યા છો, નહીં તો બનાવટી માર્ગ તમારો બનાવેલો છે જે ભગવાનના નામે વેચી રહ્યા છો. આ જ વસ્તુ થઈ. હવે આ કાર્ય ભગવાન કેવી રીતે કરે છે? સ્વરૂપેણાવતારેણ લિંગેન ચ ગુણેન ચ તારતમ્યમ ન સ્વરૂપે દેહેવા તત્ક્રિયાસુવા. આગળ જે વાત કહી હતી, સર્ગના અંદર જીવ, એનો દેહ અને એનું ક્રિયા. તો જીવનું પ્રાકટ્ય કેવી રીતે થયું એ આગળ બતાવીને આવ્યા કે કાયાથી આ સૃષ્ટિ છે, શ્રીઅંગથી છે, એનું સંચાલન ભગવાન પોતે એટલા તાદાત્મ્યથી કરી રહ્યા છે. હવે જે જીવ સૃષ્ટિ છે, પુષ્ટિજીવ, એનો અને ભગવાનના સ્વરૂપમાં એનો શું સંબંધ, એ અહીંયા વિચારવામાં આવી રહ્યું છે. એક વાત સમજો કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સહયોગીના રૂપમાં કે પોતાની ચાકરી માટે કોઈ વ્યક્તિની નિયુક્તિ કરે તો પોતાના સ્વભાવ, ગુણ, પોતાની રુચિ, પોતાનું જે કાર્યક્ષેત્ર છે એ જે કાર્ય માટે જોડાયો છે એનું પ્રયોજન, આ બધાના સાથે જેટલો વધારે મેચ થતો માણસ હોય એને જ એ પસંદ કરશે. બરાબર છે ને? જ્યારે પણ આપણે આ કામ કરીએ, દાખલા તરીકે કોઈ કોમ્પ્યુટરની ટેકનોલોજીની કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય, એ કોઈ કર્મચારીને નિયુક્ત કરવા માટે જાહેરાત આપે તો એ શું જાહેરાતમાં લખે? એની ક્વોલિફિકેશન, કે જે આ જાતના કોર્સિસ કરેલો હોય, જેને આ જાતની ડિગ્રી હોય, એ વ્યક્તિ અમારો સંપર્ક કરે. એનું કારણ શું? કે તમે જે પ્રયોજનથી આ કાર્ય કરવા જઈ રહ્યા છો એ પ્રયોજનમાં સહયોગી એ જ વ્યક્તિ બની શકશે જેના અંદર આ જાતની પાત્રતા હશે. જો એમાં જરાક પણ પાત્રતામાં ભેદ થશે તો કાં તો એને લીધા પછી તમને કાઢવો પડશે. એને કોઈ માણસ ખોટું ખોટું કરી પણ દે, ખોટા માર્કશીટને બનાવીને પાછો એને રવાનો કરવો પડે કે ભાઈ અમે કદાચ તારા માટે યોગ્ય નથી, તું તો બહુ ક્વોલિફાઈડ છો, સર્ટિફિકેટ તો બહુ રૂપાળા છે, પણ કદાચ અમે તારા માટે યોગ્ય નથી, એમ કરીને એને સવિનય રસ્તો દેખાડવો પડે. તેવી રીતે અહીં પણ ભગવાન જે દૈવી જીવ પુષ્ટિ સૃષ્ટિને પ્રકટ કરે છે એ પુષ્ટિ સૃષ્ટિના પણ સ્વરૂપ, દેહ, ક્રિયા આદિ ભગવાનના પુષ્ટિ સ્વભાવના અત્યંત મેળ ખાતા લક્ષણો એના હોય છે. એટલે કહી રહ્યા છે કે સ્વરૂપથી, અવતારથી, લિંગ એટલે એમના જે ચિહ્નો છે તે ચિહ્ન, અને એમના જે ગુણો, જેમ ભગવાનના ઐશ્વર્યાદિ ગુણો છે તેમ અહીં પણ એમ આ ભગવાનના જે કંઈ પણ ગુણો, અવતારની પ્રણાલી, લિંગ અને એમના જે સ્વરૂપ છે એમાં અને પુષ્ટિજીવોમાં કોઈ તારતમ્ય નથી. તારતમ્ય એટલા માટે નથી, જેમ આપણે ત્યાં એક બહુ પ્રસિદ્ધ સિદ્ધાંત છે, દેવો ભૂત્વા દેવમ યજતે.
તમે જેનું ભજન કરો એના અનુરૂપ તમે થાઓ. એટલે અજામિલ વગેરેના પ્રસંગમાં આવે છે કે જ્યારે પણ અજામિલને વિષ્ણુદૂતો અને એમના યમદૂતો લેવા માટે આવ્યા તો વિષ્ણુદૂતોનું સ્વરૂપ કેવું હતું? એ પણ ચતુર્ભુજ હતા, એ પણ મોર મુકુટ ધારણ કરેલા હતા, એ પણ પીતાંબર વગેરે ધારણ કરેલા હતા, એ પણ કેયુર કિરીટ કુંડલ વગેરે ધારણ કરેલા હતા. તો એમનું સ્વરૂપ પણ આદિદૈવિક સ્વરૂપ તે જાતનું છે. એમના ગુણો, એમનું કાર્ય, એમનો સ્વભાવ, એમની રુચિ, આ બધું ભગવાનના અનુરૂપ છે. તો જ્યાં અનુરૂપતા છે, જ્યાં પરસ્પર સરખાપણું છે, ત્યાં તમે સાથે ચાલી શકો છો અને સાથે કામ કરી શકો છો. જ્યાં પ્રતિરૂપતા છે, જ્યાં ગુણોની અંદર, સ્વરૂપમાં, ક્રિયાની અંદર, રુચિમાં ક્યાંક જાતનો ભેદ છે, એ વ્યવહાર ક્લેશપૂર્ણ બને છે. એટલે જ સામાન્ય વ્યવહારમાં બહુ ચીવટ આપણે નથી રાખતા સંબંધોમાં, પણ જ્યાં લાંબા ગાળાનો કોન્ટ્રાક્ટ હોય લગ્ન જેવો, ત્યાં પછી આપણે જેટલી શક્યતા હોય એ બધી શક્યતાઓની અંદર મેચિંગ કરતા હોઈએ છીએ. ખ્યાલમાં આવ્યું ને? એ રંગ, રૂપ, ગુણ, સ્વભાવ, આર્થિક, ધંધો, રોજગાર, પરિવાર, આસ પડોશી, દેશ વિદેશ, આ કેટલા બધા પક્ષોનો આપણે વિચાર કરીએ છીએ. એની લિસ્ટ કરવા જાઓ, માણસ એના જે ક્વેશ્ચનિયર ઊભા થતા હોય તો પાર વિનાનું થાય. તો આ બધું કરવું શું કામ પડે છે? કે ભાઈ જે વ્યક્તિ આટલા લાંબા ટાઈમના કોન્ટ્રાક્ટથી જોડાઈ રહ્યા છે, એની અંદર જેટલું વધારે મેચિંગ હશે એટલું ગાડું સરખું ચાલશે, અને જ્યાં પણ થોડું ઘણું વધારે મિસમેચ હશે તો પછી કષ્ટરૂપ થઈ જશે સંસાર. એટલે ભગવાને જે જીવોને પ્રકટ કર્યા છે, પુષ્ટિ જીવોને, એમની સાથે પોતાનું મેચિંગ મહત્તમ રાખ્યું છે. ભગવાને પુષ્ટિજીવો સાથે પોતાના સ્વભાવ, ગુણ વગેરે સાથેનું મેચિંગ મહત્તમ માત્રામાં રાખેલું છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે એ જીવોની અંદર અને ભગવાનના અંદર તારતમ્ય નથી. હવે જુઓ, આ નિરૂપણ થાય તે વખતે તરત જ શાસ્ત્રના અનેક આપત્તિજનક વચનો ઊભા થઈ જાય. દાખલા તરીકે એક નમૂનાના દૃષ્ટાંતના રૂપમાં કે નતત સમશ્ચાભ્યધિકશ્ચ દૃશ્યતે, આમ ઉપનિષદ કહે છે. સૃષ્ટિની અંદર તારતમ્ય નથી એમ કહે છે ને કે પુષ્ટિજીવ અને ભગવાનની અંદર તારતમ્ય નથી એટલે સમાનતા છે. તાત્પર્ય તો એનો એ જ થયો. શ્રુતિ વચન એમ કહી રહ્યું છે કે ભગવાનના ન તો સમાન કોઈ છે, ન તો એનાથી કોઈ અધિક છે. આ સિદ્ધાંતનો બાધ થઈ ગયો. તમે આમ નથી કહી શકતા. આ મુખરતા દોષ કહી શકે કે ભગવાનના સમાન કોઈ હોઈ શકે? સંભવ જ નથી. એવું બોલાય કેમ? એમ તરત જ આપત્તિ ઊભી થઈ જાય. અહીંયા સમજવાની વાત એ છે કે સમાનતા જે વખતે કહેવામાં આવે છે ત્યારે સમાનતા બે રીતે છે. ગૌણ પ્રયોગના રૂપમાં કોઈ વ્યક્તિને એમ કે કહો, ગજબ તમે તો સિંહ જેવા છો. અરે ભાઈ, સિંહ જેવા છે એટલે કે પૂંછડી છે કે એવી કોઈ જઠા છે કે બે હાથ નથી, ચાર પગ છે, એ તાત્પર્યમાં સિંહ નથી. તમારું શૌર્ય છે એ સિંહ જેવું છે. આમ જ્યારે કોઈ સમાનતા કે તારતમ્ય કરવા જઈએ છીએ ત્યારે એક તો તત્વગત સમાનતાની વાત હોય છે અને એક આ જાતની ઔપચારિક સમાનતાની વાત છે. શાસ્ત્ર જ્યારે એમ કહી રહ્યું છે કે ભગવાનના સમોવડીઓ કોઈ નથી, કે ભગવાનથી અધિક કોઈ નથી, તો એ તો સિદ્ધાંત છે જ. પુષ્ટિજીવની જે સમાનતા છે એ આવી ગૌણ પ્રયોગથી પ્રકટ થતી સમાનતાની વાત છે. તત્વગત સમાનતાની વાત હોઈ નથી શકતી. કેમ કે જીવ છે, અણુ છે, જીવ છે ભગવાનનો સનાતન અંશ છે. એટલે એ કદી પણ જીવ ભગવાન નથી હોઈ શકતો. ભગવાન જીવ બની શકે છે, પરંતુ જીવ કદી ભગવાન બની નથી શકતો. આ શ્રી મહાપ્રભુજીનો મૂળભૂત સિદ્ધાંત છે. એટલે આ વાતને કદી પણ એ અર્થમાં નથી લેવાની કે એ સમાનતા એટલે ભગવદ રૂપતા છે. તમે જોજો, આ સિદ્ધાંતને સમજીને જ્યારે વસ્તુતઃ કૃષ્ણ એવ શ્રી મહાપ્રભુજીના માટે કહેવામાં આવે છે, ત્યારે આ સિદ્ધાંતને ભૂલીને એ વાતને આપણને પાઠ નથી કરવાનો. શ્રી મહાપ્રભુજી માટે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી રહ્યા છે વસ્તુતઃ કૃષ્ણ એવ, ત્યારે આ શાસ્ત્રના સિદ્ધાંતને ભૂલીને
આ પાઠ તમે નહીં કરતા, નહીં તો શ્રી મહાપ્રભુજીના જ વચનથી શ્રી મહાપ્રભુજીનો દ્રોહ થઈ જશે. એનો કોઈ સ્પેસિફિક સેન્સ છે એ અર્થમાં આપણને સમજવાનું છે. જ્યારે કોઈ વ્યક્તિ જેને આપણે અત્યંત ચાહીએ છીએ એના સાથે અત્યંત સમાનતા ધરાવતા લક્ષણો એમાં જોવા મળે ત્યારે આપણે એનું નામ આપી દઈએ છીએ કે આ તો એ જ છે. પણ એ જ છે એનો તાત્પર્ય તત્વતઃ એ છે એવું નથી. અમારે એને જોતા અમને એનું સ્મરણ થઈ જાય છે, એટલો તાદાત્મ્ય એ વ્યક્તિના ચરિત્રમાં છે, એ તાત્પર્ય છે. જેમ ગાંધીજીના જીવનની અંદર સાથે રહેનારા વ્યક્તિઓમાં કેટલાક લોકો ગાંધીજીના 99.99% સિદ્ધાંતોને અનુસરતા હશે. એવા લોકોને જોઈને ઘણા લોકો ગાંધી ભક્ત એમ કહેતા છે કે ઓહો, આ તો સાક્ષાત ગાંધીજી જ છે. સાક્ષાત ગાંધીજી છે એનો મતલબ હવે ઓલા ગાંધીજીને ગણપતિ બાપા મોર્યા કરો ને હવે આને ગાંધીજી બનાવીને એને રાષ્ટ્રપિતામાં હવે બધી નોટો નાનીથી મોટીમાં એમનો ફોટો છાપો, એવો તાત્પર્ય નથી ભાઈ. અહીંયા તો ઓલા જ ગાંધીજી ચાલશે. અહીંયા પછી એમના સામે તારતમ્યમ ન સ્વરૂપે દેહેવા તત્ક્રિયાસુવાળા ગાંધીજી અહીંયા કામ નહીં આવે. એટલે શ્રી મહાપ્રભુજી કે શ્રી ગુસાઈજીએ પણ જ્યારે આ વચનો કયા છે એ શ્રી ગુસાઈજીએ પણ કદી કૃષ્ણ સેવાને છોડી નથી. એક વાત સમજજો, વસ્તુતઃ કૃષ્ણ એવ કહ્યા પછી પણ શ્રી મહાપ્રભુજીની સેવાનો ક્રમ શરૂ ન કરીને કૃષ્ણ સેવાનો જ ક્રમ રાખ્યો છે. કેમ કે શ્રી ગુસાઈજી આ જાણે છે ન તત્સમશ્ચાભ્યધિકશ્ચ દૃશ્યતે. એટલે આ જે વલ્લભપંથ લઈને એને ચાલી નીકળ્યા છે લોકો, એ શ્રી મહાપ્રભુજીનો દ્રોહ કરનારા છે એમ કહેવામાં આપણને જરાય અતિશયોક્તિ નથી. આ વાત સ્પષ્ટ સમજો. કૃષ્ણ સેવા સદા કાર્યા આ જ શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત છે. ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કૃષ્ણદાસનું જ છે, એને અંદર કોઈ સંશય નથી. આ બધી વાતને એક તરફ મૂકી અને કોઈ એક વચનનો ઝંડો પકડીને જ્યારે આપણે કોઈક એક સિદ્ધાંતને બનાવવાની ઉતાવળ કરીએ છીએ ત્યારે શ્રી મહાપ્રભુજી સાથે જ અન્યાય કરી બેસીએ છીએ. આટલો આદર, આટલી પરાકાષ્ઠાનો સ્નેહ હોવા છતાં પણ શ્રી મહાપ્રભુજી પ્રત્યે આપણે અન્યાય કરી બેઠા. આવું પુષ્ટિ માર્ગમાં થયું છે, હજી પણ ચાલી રહ્યું છે. એ દુઃખદ છે. એટલે સ્વરૂપેણ અવતારેણ, એમનો જીવનો સ્વરૂપ, એમનું અવતાર, એમના ચિહ્નો, એમના ગુણો, આ બહુ મોટી મોટી વસ્તુઓ ગણાવી છે. દરેક બાબતમાં એને સમજવાનું છે કે એમાં અને ભગવાનમાં તારતમ્ય નથી. હવે એ જે તારતમ્યપણું જે છે એ તત્વતઃ નથી. તત્વતઃ નથી મતલબ સ્વરૂપ ભગવાને એમનું નિશ્ચિત કર્યું છે એ રૂપમાં નથી. એવું જરૂરી નથી કે તમને એ સમાનતા દેખાય દરેક વ્યક્તિને. બે વાત સમજો. એક તો એસેન્શિયલી એની અંદર તારતમ્ય ન હોવાપણું ભગવાને સ્થાપિત કર્યું, એટલે સમાન રૂપતા સ્થાપિત કરી. પરંતુ એ સમાન રૂપતાને કોઈ પણ વ્યક્તિ અનુભવી શકે એ આવશ્યક નથી. એનો સામાન્ય દૃષ્ટાંત આપું કે જે વખતે જય વિજયને સનકાદિ મુનિઓ દ્વારા શાપ થયો અને એ શાપને એમણે પોતાની શુદ્ધિ માટે પ્રાયશ્ચિતના રૂપે સ્વીકાર્યો, પણ ભગવાને પણ એની સંમતિ આપી. એ જય વિજયનું જે સ્વરૂપ, શું એ ભગવાનના દ્વારપાલ નહીં હતા? શું એ દૈવી જીવ, પુષ્ટિજીવ નહીં હતા? હવે સરખાવો એનું સ્વરૂપ, એમની અવતરણની પ્રણાલી, એમના લિંગો, એમના ગુણો. તારતમ્યમ ન સ્વરૂપે દેહેવા તત્ક્રિયાસુવા. એવું નથી, ભગવત સમાન છે. પરંતુ જ્યારે પ્રકટ થયા છે સૃષ્ટિની અંદર તે વખતે એ ભગવાનના તુલ્યતા કે તુલ્ય ગુણો પણ પ્રકટ હોય એ આવશ્યક નથી. અંતર્નિહિત છે. પ્રકટ તો એ જ છે જે ભગવાને પોતાની ઈચ્છાથી પ્રકટ કરવા રાખ્યા છે. એટલે તત્વતઃ તારતમ્યમ નથી. તેમ છતાં પણ ભગવાન એ દૈવી જીવો પાસેથી સૃષ્ટિમાં જે કાર્યને લેવા ઈચ્છે છે તે અનુસાર એ ગુણો, એમાં ઉપયોગી ગુણોને પ્રકટ રાખે છે, અન્ય ગુણોને ભગવાન તિરોહિત કરે છે. જેમ નરનારાયણ સ્વરૂપથી ભગવાન નરના રૂપમાં અર્જુનનો અવતાર થયો તો તે ગુણોને પ્રકટ રાખ્યા, એના દિવ્ય ગુણો છે એને તિરોહિત રાખ્યા. પાંડવોના અંદર જોઈએ દિવ્ય ગુણો બધા કોઈને કોઈ દેવતાઓના અંશરૂપ હતા,
પરંતુ એ દેવતાઓની અંશરૂપતા એમના સામર્થ્યમાં પ્રકટ થતી હશે, પરંતુ એવું કોઈ જાતનું એમના પાછળ નામમાં તો પાંડુપુત્ર જ લાગતું હતું. કોઈ સૂર્યપુત્ર કે કોઈ વાયુપુત્ર કે આ શબ્દનો પ્રયોગ ત્યાં લોકમાં નહીં હતો. એ પ્રકારના ગુણોનો પણ ત્યાં પ્રાકટ્ય ન હતું. તો વાત સમજો કે આ જે તારતમ્ય છે એ ભગવાને એક કન્સેપ્ચ્યુઅલ સમાનતાને ત્યાં માનેલી છે કે ચલો પુષ્ટિજીવ હશે એ મેક્સિમમ મારાથી મેચિંગ થશે, મર્યાદા જીવ છે એનાથી થોડાક ઓછા પર્સન્ટ હશે, અને પ્રવાહી જીવ છે એ ઓલમોસ્ટ મારાથી અગેન્સ્ટ ડિરેક્શનમાં એમની ગતિ હશે, એવું એમનું સ્વરૂપ હશે. એમની સાથે આપણો મેળ નહીં પડે. એટલે થોડા નજીક પુષ્ટિ છે, એનાથી થોડા દૂર મર્યાદા છે, એનાથી વધારે દૂર પ્રવાહી જીવ છે. પરંતુ આ જાતનું જે તારતમ્ય પુષ્ટિજીવ સાથે પ્રકટ કરે છે એમાં ભગવાન એ તારતમ્યને પ્રકટ નથી રાખતા. એટલે કહે છે કે તથાપિ યાવતા કાર્યમ તાવત તસ્ય કરોતિ. ભગવાન જે કાર્ય જે જીવથી લેવા માગે છે એ જાતનું વૈષમ્ય પોતાના સ્વરૂપથી સૃષ્ટિકાલની અંદર પ્રકટ કરી દે છે. જે વખતે એ જીવનો મૂળ સ્વભાવ ફરીથી એકદમ પ્રકટ થશે ત્યારે એ તારતમ્ય ધીરે ધીરે પ્રકટ દેખાતું ઓછું થતું જશે અને મેક્સિમમ સમાન રૂપતા એની ફલ અવસ્થાની અંદર પ્રકટ થઈ જશે. હા, તારતમ્ય સૃષ્ટિકાલમાં છે, સૃષ્ટિકાલની અંદર એ તારતમ્ય છે. હા, તેહિ દ્વિધા શુદ્ધ મિશ્ર. હવે તારતમ્ય કઈ જાતનું? એટલે એક વખત ભગવાને કહ્યું કે આ બધા પુષ્ટિના અંશ છે. ચલો પુષ્ટિના અંશ છે, પરંતુ ફરીથી પુષ્ટિમાં પણ ભગવાનને કોઈક ભેદ કરવા છે. સામાન્ય દાખલો આપું કે કોઈક સ્કૂલ છે એની અંદર 100 વિદ્યાર્થી 9મા ધોરણમાં છે. એમની પાસે 3 ક્લાસ છે, એને ડિવાઈડ કરી દીધા એમણે. સૌથી મોટું ડિવિઝન કયું છે? બધા જ 9મા ધોરણના છે. તેમ છતાં પણ ક્લાસ 3 થશે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા એમ સમજી લો. જીવ છે એ ભગવાનનો અંશ છે, એમાં પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા છે. એમ પુષ્ટિજીવ છે. હવે પુષ્ટિજીવની અંદર ફરીથી આગળ ઓર વર્ગીકરણ છે એ બતાવી રહ્યા છે કે ચલો પુષ્ટિજીવને 9મા ધોરણના માનો, એની અંદર ક, ખ અને ગ એમ 3 ક્લાસ થશે. હવે આનું વર્ગીકરણ કરવું કેવી રીતથી? જે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં નામ છે એમાં ડિવિઝન કરી દઉં? નહીં, એમ નહીં. એમની ગુણવત્તા જુઓ કે કેટલાથી કેટલા પર્સન્ટેજવાળા કેટલા જણા છે, એની એવરેજ કાઢો. અ ક્લાસ છે કે ક ક્લાસ છે એની અંદર ફર્સ્ટ ક્લાસવાળા જે છે એને રાખો, ખ છે એની અંદર એનાથી ઉતરતા રાખો અને ગની અંદર ઓર ઉતરતા રાખો. આવી રહ્યા છે તો એનું ડિવિઝન કરવામાં પણ કંઈક મગજ વાપરવું પડશે. ગમે તેમ ડિવિઝન નહીં કરી શકો. કોઈ ક્રાઇટેરિયા તો રાખવો પડશે, ચાહે એજનો ક્રાઇટેરિયા રાખો, ચાહે એ લોકોના ગુણનો ક્રાઇટેરિયા રાખો, કોઈ એવું જો આર્થિક વિષય હોય તો એમનું ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ શું છે એ રીતે રાખો. હવે આજકાલ જાતિવાદ ચાલી રહ્યો છે તો જાતિગત રાખો. એમ કંઈ પણ કોઈ એક ક્રાઇટેરિયા તો પકડવો જ પડશે. એમ અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાને પુષ્ટિજીવના રૂપમાં તો દરેકમાં સમાન રૂપતા છે, પરંતુ ભગવાનને જેમ પુષ્ટિજીવના અંદર પણ મેં તમને દાખલો આપ્યો કે કોઈકના પાસે દ્વારપાલનું જ કામ કરાવવું છે, કોઈકની પાસે ચરણ સેવાનું જ કાર્ય કરાવવું છે, કોઈકની પાસે શ્રીઅંગ સંબંધી કાર્ય કરાવવું છે, કોઈકને દૂર મોકલીને કંઈક કામ કરાવવું છે બધા જ પુષ્ટિજીવ. પરંતુ આ કાર્યને કરાવવા માટે જે કોઈ પણ તારતમ્ય પ્રકટ કરવું છે તો કરવું જ પડશે. આ એ પ્રકાર છે. એટલે પુષ્ટિજીવના પુનઃ 2 ભેદ થયા. આવી રહ્યું છે આગળ, એ જ આવી રહ્યો છે વિષય, એ જ આવી રહ્યો છે. તમે વાત બરોબર કરો છો. હા, નહીં, હું એ જ કહી રહ્યો છું કે પ્રભુના જે ગુણો છે કે પ્રભુના ચિહ્નો કે પ્રભુના જેવું એમનું સ્વરૂપ છે
એ તો ભગવાને એમના માટે વિચારેલી વસ્તુ છે. જીવના અંદર એ સ્વરૂપ પ્રકટ હોય કે ગુણો પ્રકટ હોવું આવશ્યક નથી. એમ દાખલા તરીકે હું એક તમને એક્ઝામ્પલ આપું. તમે લોકો ગોકુલ આવ્યા ત્યારે તમને આવ્યા ત્યારે એમ કહેવાનું આવ્યું કે તમને આ ક્લાસમાં જવાનું છે, તમને આ ક્લાસમાં જવાનું છે, તમને આ ક્લાસમાં જવાનું છે. બરોબર છે? હવે એમાં તમારી તો કોઈ ગણતરી એમાં હોઈ નથી શકતી, તમને કોઈ ચોઈસ પણ નથી. સામાન્ય રીતે તમારી કોઈ ચોઈસ નથી. મારા વર્ગની અંદર જે વ્યક્તિ આવ્યો એને મેં માન્યું છે કે ભાઈ આ મારા છે વ્યવહારની અંદર. તેવી રીતથી ભગવાને જે અનંતવિધ જીવાત્માઓમાં જ્યારે એમ સંકલ્પ કર્યો કે આ પુષ્ટિજીવ તરીકે હું આમને સ્થાન આપવા માગું છું, ત્યારે એમના પ્રત્યે ભગવાનનો જે દૃષ્ટિકોણ છે એ પોતાના સમાન હોવાપણાનો દૃષ્ટિકોણ છે. મારા મતલબ હું કોને મારા કહી શકું કે જે મારા કક્ષાના હોય તે. હવે જીવ છે સ્વયં તો બની નથી શકતો, પણ ભગવાને પોતાના સામર્થ્યથી એમને પોતાના સમાન માનેલા છે. કેવી રીતથી? એ યથામામ પ્રપદ્યંતે તાંસ્તથૈવ ભજામ્યહમ. પુષ્ટિજીવ મારું ભજન કરે છે, હું એનું ભજન કરીશ. ભજન તો સમાનનું જ થઈ શકે. કોઈક જાતની સમાનતા હોય તો જ ભજન થાય ને, નહીં તો ભજન ન થઈ શકે. તેમ ભગવાને એમના બાબતમાં પોતાની સ્વકીયતા માનેલી છે. આ સેન્સમાં એમની અંદર તારતમ્ય નથી એવો અર્થ સમજવાનો છે. તત્વતઃ કોઈ તારતમ્ય નથી એ વાતને અહીંયા નથી લેવાની. કેમ કે એ રીતથી તમે ગણવા જશો તો જીવાત્મા જ્યારે સૃષ્ટિમાં પ્રકટ થઈ તે વખતે આનંદાંશ એની અંદર તિરોહિત ભગવાને કર્યું છે તે કર્યું જ છે. જે જીવ પુષ્ટિજીવ હોવા છતાં પણ આનંદાંશના તિરોધાનપૂર્વક સૃષ્ટિમાં આવી રહ્યો છે એને ભગવાનની અવિદ્યાનો સંસર્ગ લાગેલો છે અને છે જ. અવિદ્યાના સંસર્ગને કારણે એને દેહભાવ પ્રાપ્ત થયેલો છે. એ દેહ એનો પાંચ ભૌતિક પ્રાકૃત જળ દેહ છે, એ માનવું જ પડશે. દરેક જન્મમાં એને પોતાના મૂળ સ્વરૂપની કે કર્તવ્ય કે પ્રયોજનની સ્ફૂર્તિ કે અનુભૂતિ નથી હોતી. એને કારણે પ્રવાહી કે મર્યાદા જીવની માફક જ જીવે છે, એ પણ આપણો અનુભવ સિદ્ધ છે. તો કોઈ જાતનું તારતમ્ય પ્રકટ તો નથી. બરોબર છે ને? ભગવાન સાથે જે સમાનતા છે ક્યાંય પ્રકટ નથી, તારતમ્ય જ માત્ર પ્રકટ છે. ઓલમોસ્ટ આપણે એમ કહીશું. બરોબર છે ને? તો એમાં કોઈ આપત્તિ નથી. કેમ કે એ જે પ્રકટ કાલ માટે જે ભગવાને ભેદભાવ દેખાડ્યો છે એ એવું કાર્ય એમની પાસેથી લેવું છે એટલા માટે. આને તમે રિવર્સ લો. આ ભગવાન તરફથી આ વ્યવસ્થાને આપણે વિચારી રહ્યા છીએ એટલે કંઈક ઉપાધિ થઈ રહી છે. આને એક સિમ્પલ ફોર્મમાં પાછળથી શરૂ કરો કે દાખલા તરીકે આપણે 4 જણા પુષ્ટિજીવ છીએ. એક જણો ઠાકોરજીની સેવા કરી રહ્યો છે, એક જણો માત્ર કીર્તન કરી રહ્યો છે, એક બહારની પ્રચારકી કરી રહ્યો છે, એક વ્યક્તિ છે એ જે સેવા કરી રહ્યા છે એની ચાકરી કરી રહ્યો છે. આવી એક પરિસ્થિતિની કલ્પના કરો. કોઈક વ્યક્તિ આવીને એને એમ કાનમાં ફૂંકી ગયું કે તમે 4 પુષ્ટિજીવ છો. હવે એમણે વિચારે ચડ્યું મગજ કે ચાલું હું આપણે બધા પુષ્ટિ છીએ તો એ મારી કેમ રુચિ આમાં નથી થતી, મારી કેમ શૃંગારમાં રુચિ નથી થતી, મારું કેમ રસોડામાંથી બહાર ઊંચું મન જતું નથી, હું રસોડામાં જ સેવામાં જ કેમ તત્પર રહું છું. આવી જાતના વિચારો એના મનમાં આવવા સ્વાભાવિક છે. કોઈક વ્યક્તિ કે ઠાકોરજી જાગે છે, ઘરમાં બિરાજે છે, પણ સાલું એવો નિયમ કેમ નથી લઈ શકાતો કે ચરણસ્પર્શ કર્યા વગર હું ભોજન ન કરું. કોઈ વ્યક્તિ એમ કહે છે કે ભાઈ મારે ભાગવતની ચોપડી વાંચીને ઠાકોરજીના મંદિર સામે બેસીને ભાગવત કહો એટલું વાંચી દઉં, પણ તમે મને એમ કહો કે હું શાક સમારી દે ઠાકોરજીના શણગાર ધરાવી દે એવા મારા હાથ ચાલતા જ નથી, એવું મન જ નથી થતું, કોણ જાણે કેમ. અને તમે મને એમ કહો છો કે બધા પુષ્ટિ છો, તમે મને એમ કહી રહ્યા છો કે તમે બધા પુષ્ટિ છો. તો આને સમજવું કેમ? યા તો તમે ખોટા. જે વ્યક્તિ અંતરંગ સેવામાં પ્રવૃત્ત નથી થઈ શકતો એ વ્યક્તિ એમ વિચારવાનું શરૂ કરશે કે તમે કીધું છે એમાં કંઈ ગોટાળો છે. મતલબ મારું તમે એસેસમેન્ટ બરોબર નથી કર્યું. હું કદાચ પુષ્ટિ નથી, મારો મર્યાદા સ્વભાવ હશે એટલે ભક્તિ નથી થઈ રહી. બરોબર છે ને? તો ભગવાન આનો ઉત્તર એમ આપે છે કે ભાઈ બધા જ મારા શણગાર કરવા માટે બેસી જશે તો રસોઈ કોણ કરશે? મારે બેઠા બેઠા શણગાર જ સજવાના, મારે કંઈ હરોગવાનું નહીં. હવે માની લ્યો કોઈ વ્યક્તિ એમ કે નહીં મુખારવિંદની સેવા ઉત્તમ ગણાય પુષ્ટિ માર્ગમાં,
તો બધા કે ચાલો આપણે રસોડામાં જ પકડીએ. ઠાકોરજી મને જગાવશે કોણ? સાલું મારે સૂતા જ રહેવાનું નહીં. તમે તો પોઢ્યા રહો, અમે અહીંયા જ ચારે બાજુ તમને ગોઠવી આપશું ચોકીઓ. ભોગ જ આરોગ્યા કરો, જાગવાની જરૂર જ ક્યાં છે? મુખારવિંદની સેવા મૂકીએ છે. આમ કરીને ભગવાનની પાસે પડી જાઓ તો ભગવાન કહે છે કે એવા પુષ્ટિજીવની મને કંઈ જરૂર નથી. સેવા માટે તો સેવાના જેટલા પણ કાર્યો છે એ સંપન્ન થઈ શકે એટલા એને કરી શકે એવી સામર્થ્યવાળા જે જીવો છે એને પ્રકટ મારે કરવા છે. કેમ કે મને મારું કામ લેવું છે ને, તો મને જે કામ કરાવવું છે તે અનુસારની પાત્રતા તમને હું સંપાદિત કરી રહ્યો છું. તો તથાપી યાવતા કાર્યમ તાવત તસ્ય કરોતિ. ભગવાન યદ્યપિ તારતમ્ય નથી, તથાપી જે કાર્ય જે પુષ્ટિજીવ પાસેથી ભગવાનને લેવું છે તે જાતનું તારતમ્ય ભગવાન એને આપી રહ્યા છે. આટલી જ સીધી સાદી વાત છે. બરોબર છે ને? તો હવે એ તારતમ્યનું સ્વરૂપ શું એને મોટું મોટું સમજાવી રહ્યા છે કે તે હિ દ્વિધા. પુષ્ટિજીવના અંદર બે જાતનું તારતમ્ય છે. કેટલાક તો શુદ્ધ પુષ્ટિજીવ છે અને કેટલાક મિશ્ર પ્રકારના છે. મિશ્રાહા પુનઃ ત્રિધા. હવે જે શુદ્ધ પુષ્ટિજીવ છે એ તો એક જ પ્રકારના છે, પણ જે મિશ્ર પુષ્ટિજીવ છે એ ફરીથી ત્રણ પ્રકારના છે. કેવી રીતથી? પ્રવાહાદિ વિભેદેન ભગવત કાર્ય સિદ્ધએ. ભગવાનનું જે ઈચ્છિત કાર્ય છે એ કાર્ય સિદ્ધ થાય તે હેતુથી મિશ્ર પુષ્ટિજીવોના ત્રણ પ્રકાર થાય છે. એટલે જીવ પુષ્ટિનો, પરંતુ એમાં કંઈક પ્રવાહનો અંશ ભળેલો છે તો એને આપણે કહીશું પ્રવાહ પુષ્ટિજીવ. જીવ પુષ્ટિનો છે પરંતુ એમાં કંઈક મર્યાદાનો અંશ મિશ્રિત છે, તેથી આપણે એને કહીશું મર્યાદા પુષ્ટિજીવ. જીવ પુષ્ટિનો જ છે પરંતુ અતિરિક્ત પુષ્ટિ એને પ્રાપ્ત થઈ રહી છે તો આપણે કહીશું કે પુષ્ટિજીવ. ખ્યાલમાં આવ્યું? એટલે શુદ્ધ પુષ્ટિ, પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પ્રવાહ પુષ્ટિ. આમ પુષ્ટિજીવની 4 વેરાયટી થઈ, 3 નહીં. ખ્યાલમાં આવ્યું? પુષ્ટિજીવની વેરાયટી 4 થઈ. શુદ્ધ અને મિશ્રના 3, એટલે કુલ 4. આ તારતમ્ય છે. હવે તારતમ્યથી એ જીવના